નમસ્કાર, મિડ ડે રિપોર્ટમાં વરસાદને લગતી તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું છું હેતવી। વાત મહત્વના સમાચારો પર તો મહીસાગરના કડાણા ડેમમાંથી પાણી છોડાયું છે। 4 ગેટ ખોલી દેવામાં આવ્યા છે। મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। 416 ફૂટ લેવલ પાર થતા પાણી છોડાઈ રહ્યું છે। મહીસાગર કાંઠાના 128 જેટલા ગામોને એલર્ટ કરાયા છે। ડેમમાંથી 25,000 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે। 9 જિલ્લાઓ માટે જીવાદોરી સમાન છે આ કડાણા ડેમ। ગુજરાતમાં ત્રીજા નંબરનું સ્થાન ધરાવનાર કડાણા ડેમ અને 9 જિલ્લાઓનો જીવાદોરી સમાન કે જે સિંચાઈ અને પીવાનું પાણી પૂરું પાડે છે મહીસાગર જિલ્લાનો કડાણા ડેમ ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે કડાણા ડેમે કે જ્યાં આપ જોઈ શકો છો કે 416 ફૂટ જેટલી સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। બજાજ સાગર ડેમ કે જે રાજસ્થાનમાં આવેલો છે ત્યાંથી 6 ગેટ છોડવામાં આવ્યા છે જેને લઈને સતત જે વધારો છે અત્યારે નોંધાઈ રહ્યો છે। આપ જોઈ શકો છો કે કડાણા ડેમની જે આવકના પગલે તંત્ર દ્વારા 128 ગામોને એલર્ટ આપવામાં આવ્યો છે। મહીસાગર નદી પર નીચાણવાળા વિસ્તારો કહી શકાય તેને પણ તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યો છે। આપણી સાથે ડેમ ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઇજનેર માલ સાહેબ છે, તેમની સાથે સીધી વાત કરીશું। સાહેબ, શું કહેશો? કડાણા ડેમમાં પાણીની આવક થઈ છે, કેટલા દિવસથી સતત વધારો થઈ રહ્યો છે અને અત્યારે કેટલા ગેટ ખોલવાની ફરજ પડવામાં આવી રહી છે? છેલ્લા 4 દિવસમાં રાજસ્થાનમાં કડાણા ડેમના કેચમેન્ટ એરિયામાં સારો વરસાદ થઈ રહેલો છે, તેમજ મહી બજાજ સાગર ડેમમાંથી પણ પાણી છોડાઈ રહ્યું છે, જેને કારણે કડાણા ડેમની પાણીની સપાટી રૂટ લેવલને ટચ થવા આવેલ છે, જેને કારણે અંદાજિત 4 ગેટ જેટલા ખોલવામાં આવનાર છે, જેનાથી 25,000 ક્યુસેક જેટલું પાણી નદીમાં વહેવાડવામાં આવશે। જે ચોક્કસથી જો વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાનો કડાણા ડેમ જે 9 જિલ્લાઓને પાણી પૂરું પાડે છે તે પાણીની સતત સપાટીને લઈને ડેમ ભરાઈ ચૂક્યો છે અને 416 ફૂટ કહી શકાય કે જે રૂલ લેવલ છે કે જે પાણી છોડવાની ફરજ હવે તંત્રને પડવાની છે, ત્યારે 11 વાગે 4 ગેટ ખોલવાના છે અને 4 ફૂટ સુધી ખોલી મહીસાગર નદીમાં પાણી છોડવાનું છે। ત્યારે અગાઉ પણ તંત્ર દ્વારા ગત રોજે તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવી રહ્યું છે। 128 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે કારણ કે જે પાણી છોડવામાં આવે અને નજીકના ગામોમાં પાણી ના ઘૂસી જાય તેને લઈને એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો બીજી તરફ જે પાણીની આવકના પગલે 9 જિલ્લાઓને જે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે, જેથી કરીને જે ખેડૂતો છે તે પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર। કડાણા ડેમમાંથી હાલ રૂલ લેવલ પાર થતા આપ જોઈ શકો છો કે કડાણા ડેમમાંથી 4 ગેટ ખોલવામાં આવ્યા છે। હું આપને દ્રશ્યોમાં બતાવીશ કે કડાણા ડેમમાંથી અત્યારે 4 ગેટ ખોલી 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને 25,000 ક્યુસેક જેટલું પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે। કહી શકાય કે રૂલ લેવલ જે 416 ફૂટ સુધી પહોંચી ચૂક્યું છે, એટલે 416 ફૂટ રૂલ લેવલ જે મેન્ટેન કરવાનું હોય છે સિંચાઈ વિભાગને, તેને લઈને જે ગેટ ખોલવાની ફરજ પડી રહી છે અને 419 ફૂટ તેની ભયજનક સપાટી છે। અત્યારે હાલ જે 4 ગેટ એક્સક્લુઝિવ દ્રશ્યો છે તે આપને ન્યૂઝ 18ની સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જે 4 ગેટ ખોલી અને 25,000 ક્યુસેક જે પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે। મહીસાગર નદીમાં પાણી છોડાતા તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને મહીસાગર જિલ્લાના જે નજીકના ગામો છે કે જે 128 જેટલા ગામોને એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને સૂચના પણ આપી દેવામાં આવી છે કે એલર્ટ રહી અને સ્થળાંતર કરવામાં આવે તેવી પણ સૂચના આપી છે, કારણ કે નજીકના જે ગામો છે ત્યાં આગળ પાણી ના ઘૂસી જાય તેને લઈને તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યું છે। ત્યારે 9 જિલ્લાઓને જે પાણી પૂરું પાડનાર કડાણા ડેમમાં હાલ પાણીની આવક થતાં અત્યારે હાલ ખેડૂતો છે તે પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર। તો મહેસાણાનો ધરોઈ ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ધરોઈ બંધમાંથી પાણી છોડવાના કારણે નદીનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે, જેથી ખેડૂત તથા પશુપાલકોમાં પરેશાની સર્જાઈ છે। ડેમ પર પ્રવેશ બંધ કરવાના કારણે તેના બીજા છેડે ખેતરને ધરાવતા ખેડૂતો તથા પશુપાલકો ડેમ સાઇટ ઉપર એકઠા થયા હતા। તો ખેડાનો વણાકબોરી ડેમ ઓવરફ્લો થયો છે। કડાણાથી છોડાયેલા પાણીથી વણાકબોરીમાં આવક થવા પામી છે। ડેમની સપાટી 221.25 ફૂટ ઉપરથી 1 ફૂટ વહી છે। બપોર સુધીમાં ડેમની જે સપાટી છે એ 4 ફૂટે ઓવરફ્લો થઈ શકે છે। ડેમમાંથી મહીસાગર નદીમાં 1204 ક્યુસેક પાણી છોડાયું છે। નવી આવક થતાં મહીસાગર નદી બે કાંઠે થઈ છે। આણંદ ખેડાના 24 જેટલા ગામોને એલર્ટ પણ કરાયા છે। તો ઉમંગ પટેલ અમારી સાથે ફોન લાઈન ઉપર સંવાદદાતા અહીંયા જોડાયા છે। ઉમંગ, જે રીતના સમાચાર આવી રહ્યા છે બપોર સુધીમાં સપાટી ઓવરફ્લો થઈ શકે છે, હાલ કેવો માહોલ છે? ગામના લોકો અને ખેડૂતો શું કહી રહ્યા છે?
બિલકુલ હેતવી જણાવી દઈશ કે જે પ્રમાણે ખેડા જિલ્લા અને આણંદ જિલ્લાની જીવાદોરી સમાન જે મહીસાગર નદી છે તેને તે આજે કડાણા ડેમની અંદર જે પાણી છોડવામાં આવ્યું હતું જેને લઈને અત્યારે ઓવરફ્લો થયો છે, 1 ફૂટ જેટલો ઓવરફ્લો થયો છે અને જેને લઈને મહી કેનાલની અંદર પણ વધારાનું 1400 થી વધુ પાણી છોડવામાં આવ્યું છે. અત્યારે હાલત છે તે પ્રમાણે બપોર બાદ આ ડેમ છે 4 ફૂટથી વધારે ઓવરફ્લો થઈ શકે છે. અત્યારે ડેમની જે સપાટી છે તે 122 ફૂટ સુધી પહોંચ્યું છે અને જયારે 106 સપાટી પહોંચી છે ત્યારે ખેડા જિલ્લામાં ગળતેશ્વર તાલુકા અને તાલુકાનો સંપર્ક વિહોણા થયો. હાલમાં જે પ્રમાણે પાણીની આવક વધારે આવે તો આ ડેમ વધારે ઓવરફ્લો થઈ શકે છે અને હાલમાં ચરોતર માટે એક સારી વાત પણ છે, પરંતુ બીજી બાજુ નીચાણવાળા વિસ્તારો માટે ચિંતાનો પણ વિષય અત્યારે જોવા મળી રહ્યો છે. જી ઉમંગ, આભાર સમગ્ર માહિતી બદલ. તો વણાક બોરીમાં આવક થવા પામી છે. ડેમની સપાટી 221.25 ફૂટ ઉપરથી 1 ફૂટે વહી રહી છે. બપોર સુધીમાં આ સપાટીમાં 4 ફૂટનો વધારો થઈને ઓવરફ્લો થઈ શકે છે તેવા સમાચાર આવી રહ્યા છે. તો નર્મદા નદીની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા નર્મદા ઘાટ ડૂબ્યા છે. ભારે વરસાદના કારણે નર્મદા નદીમાં જળસ્તર ઊંચું આવી રહ્યું છે. મહત્વના સમાચાર આવી રહ્યા છે. નર્મદા નદીની જે જળ સપાટી છે એમાં સતત વધારો થઈ રહ્યો છે, જેની તસવીરો એક્સક્લુઝિવ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા નર્મદા ઘાટ આખું પાણીમાં જોવા મળી રહ્યું છે. નર્મદા નદીનું જળસ્તર સતત ઊંચું આવી રહ્યું છે. જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા આ નજારો જે સામે આવી રહ્યો છે. નર્મદા નદીનું જળસ્તર સતત ઊંચું આવી રહ્યું છે. નદીની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે અને આ વધારો થતાં જે રીતનું પાણી છોડાઈ રહ્યું છે જેના આ નયનરમ્ય દ્રશ્યો પણ સામે આવ્યા છે. નર્મદા નદીની જળ સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. સરદાર સરોવરના ઉપરવાસમાં એટલે કે મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે હાલ 7,50,000 જેટલું ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને આ પાણીની આવકને કારણે નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવે છે. આ 23 દરવાજામાંથી 5,60,000 જેટલું ક્યુસેક પાણી નદીમાં વહી રહ્યું છે અને જે નદી છે નર્મદા નદી છે ગાંડી ટૂર બની છે. તમે એક્સક્લુઝિવ દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી પર જોઈ શકો છો કે જે નર્મદા ઘાટ છે નર્મદા ઘાટ બનાવવામાં આવ્યો હતો અને અહીંયા આગળ નર્મદા આરતી થતી હતી, પરંતુ નર્મદા ઘાટ જે છે એ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. અને જે વાત કરીએ તો ભરૂચ, નર્મદા અને જે વડોદરા છે જેના 26 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ભરૂચની પણ જે ભયજનક સપાટી જે ફૂટ હતી તે ભયજનક સપાટી પણ વટાઈ ચૂકી છે. એટલે કહી શકાય કે જે નર્મદાનું રુદ્ર સ્વરૂપ છે એ રુદ્ર સ્વરૂપ હાલ આપણે દેખાઈ રહ્યો છે. ખાસ આપણી પાસે પ્રવાસી છે, પ્રવાસી સાથે વાત કરીએ. બેન, ક્યાંથી આવ્યા છો, શું નામ છે તમારું અને તમે આ સ્વરૂપ જોઈને કેવું લાગી રહ્યું છે? મારું નામ કલાબેન છે. અમે શહેરા તાલુકાના નાનકડા ગામ રેણા ગામમાંથી આવ્યા છે. અમે કાલના અહીંયા નીકળ્યા છે. સ્ટેચ્યુ જોયું, સુરપાણેશ્વર મંદિરમાં આવ્યા. અહીંયા તમામ આ ઘાટ પરના તમામ પગથિયા ડૂબી ગયા છે. અહીંયા જે આરતી થતી હતી એ આરતી પણ હવે અહીંયાથી ક્યાં થાય છે અમને ખ્યાલ નથી એમ, અને બંધ છે અત્યારે આરતી. અને બહુ સારું લાગ્યું અમને. અહીંયાની પ્રકૃતિ પણ બહુ સારી લાગી અમને. બિલકુલ. અન્ય એક પ્રવાસી સાથે વાત કરીએ કે તમે ક્યાંથી આવ્યા છો અને ખાસ આ જે નર્મદાનું રૌદ્ર સ્વરૂપ જે ધારણ થયું છે એ જોઈને તમને કેવું લાગી રહ્યું છે? અમે રાજપીપળા મુકામેથી આવ્યા છીએ. અમારા ફેમિલી સાથે આવ્યા હતા. મહાદેવના દર્શન કર્યા, શુલપાણેશ્વર મહાદેવના, અને ત્યારબાદ અમે નર્મદા ઘાટ ઉપર આવ્યા અને જોયું કે પાણી ખૂબ જ પ્રમાણમાં છોડવામાં આવ્યું છે. અને અહીંયાથી સરદારની પ્રતિમા અને એની વચ્ચેનું ડિસ્ટન્સ અને સાથે સાથે પાણીનું રૌદ્ર સ્વરૂપ નર્મદા ઘાટ જે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયેલો છે તે જોઈને ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે. બિલકુલ. ખાસ કરીને વાત કરીએ તો જે આનંદની અનુભૂતિ કરી રહ્યા છે ત્યારે એક વાત એ પણ છે કે જે નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી જે મોટી માત્રામાં જે પાણીની આવક થઈ રહી છે, પરંતુ તંત્ર દ્વારા એક નિર્ણય પણ લેવામાં આવ્યો છે કે 7.5 લાખ ક્યુસેક પાણી આવક થઈ રહી છે, પરંતુ જેની સામે માત્ર 5.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. એટલે ભરૂચવાસીઓ માટે એક સારા સમાચાર છે કે જે ભરૂચમાં જો વધુ પ્રમાણમાં પાણી આવે તો નીચાણવાળા વિસ્તાર છે જેમને ખાલી કરાવવો પડે, પરંતુ હાલ જે ભયજનક સપાટી પાર ખરી ચૂકી છે, પરંતુ કોઈ જે ઘટના જે ઘટી છે કોઈ ઘટવામાં આવી નથી. એટલે કહી શકાય કે જે પાણી જે તબક્કાવાર છોડવામાં આવી રહ્યું છે જેના થકી લોકોને રાહત થઈ છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. તો મધ્યપ્રદેશના ખંડવામાં સાગર ડેમ અને ઓમકારેશ્વર ડેમના દરવાજા ખોલ્યા બાદ નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી છે. તંત્રએ નીચાણવાળા વિસ્તારોને હાઈ એલર્ટ કર્યા છે. ખંડવા અને ઇન્દોરને જોડતા માર્ગ પર
મોટટક્કા પુલ પર અવરજવર પર પ્રતિબંધ ફરમાવાયો છે અને જેના કારણે લોકો સાથેનો સંપર્ક પણ તૂટ્યો છે. પુલ નજીક પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. મધ્યપ્રદેશમાં સતત ભારે વરસાદથી નર્મદા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. હાલ નર્મદા નદીની સપાટી 163 મીટર પહોંચી છે. જો કે સપાટી 165 મીટર સુધી પહોંચતા પુલ પરથી પાણીનું વહેણ જોવા મળ્યું અને જેના કારણે હાલ પ્રશાસને મોરટક્કા પુલ પર અવરજવર માટે પ્રતિબંધ લગાવ્યો છે. की बरगी के तवा के और हांडिया डैम से निरंतर पानी का डिस्चार्ज हो रहा है, उसी को दृष्टिगत रखते हुए प्रिकॉशनरी मेजर के रूप में अभी वर्तमान में ओमकारेश्वर से 16,500 क्यूबिक पानी डिस्चार्ज हो रहा है और जो भी मोरटक्का के जो लेवल है वो